કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 6ના યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીમાં અ ડિફરન્ટ લાઇટ પોઈમ વિશે ખ્યાલ મેળવીશું. તો ગાલા સ્વાધ્યાય પોથીનું ચાલો આપણે સોલ્યુશન કરીએ. અ ડિફરન્ટ લાઇટ, ડિફરન્ટ એટલે ભિન્ન પ્રકારનું, લાઇટ એટલે પ્રકાશ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેનો પેરેગ્રાફ એટલે કે ફકરો વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના જવાબ લખો. ફરીથી વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. ધેર વોઝ અ વોટર બેર ઇન સંગમપુર. ધેર વોઝ અ વોટર બેર ઇન સંગમપુર એટલે કે સંગમપુરમાં એક પાણી વાહક હતો. વોટર બેર એટલે કે પાણી વાહક. તો એક પાણી વાહક સંગમપુરમાં એક પાણી વાહક હતો. હી હેડ 2 લાર્જ પોટ્સ. લાર્જ એટલે વિશાળ, મોટા. પોટ્સ એટલે ઘડા, આપણે એને માટલું કહીએ છીએ. તો તેની પાસે 2 મોટા માટલા હતા. હી કેરીડ ધ પોટ ઓન હિઝ શોલ્ડર. કેરીડ એટલે ઉપાડતો હતો. પોટ્સ એટલે ઘડાઓને. ઓન હિઝ શોલ્ડર, શોલ્ડર એટલે કે ખભા ઉપર. વિથ ધ હેલ્પ ઓફ સ્ટીક. સ્ટીક એટલે લાકડી થાય છે. હેલ્પ એટલે મદદ. હેલ્પ એટલે મદદ. તો કોની મદદ લઈને ઘડા ઊંચકતો હતો? તો લાકડીની. તો તે એક લાકડી વડે માટલા પોતાના ખભા પર ઊંચકતો હતો. તો એક લાકડી વડે માટલા પોતાના ખભા પર ઊંચકતો હતો. ધ પોટ્સ વર સેટ ઓન બોથ ધ એન્ડ ઓફ સ્ટીક. ધ પોટ વર સેટ, તો બંને ઘડા ક્યાં ગોઠવેલા હતા? સેટ એટલે ગોઠવેલા હતા બોથ ધ એન્ડ ઓફ સ્ટીક. બોથ એટલે બંને, એન્ડ એટલે છેડા, સ્ટીક એટલે લાકડી. તો લાકડીના બંને છેડાનો જે અંત થાય એટલે કે બંને છેડે બે જે માટલા હતા એ ગોઠવેલા હતા. લાઈક અ કાવડ. ને કોના જેવું લાગતું હતું? કાવડ જેવું લાગતું હતું. તો કાવડની જેમ લાકડીના બંને છેડે માટલાઓ ગોઠવેલા હતા. હી ડિલિવર્ડ વોટર ટુ હિઝ માસ્ટર ઇન ધોઝ 2 પોટ્સ. દેખો, ડિલિવર એટલે પહોંચાડતો હતો. વોટર એટલે પાણી, માસ્ટર એટલે માલિક થશે. અહીંયા 2 પોટ્સ એટલે કે 2 ઘડા. તો માટલામાં પાણી ભરીને તેના માલિકને પહોંચાડતો હતો. વેર ડીડ ધ વોટર બેર લીવ. જે પાણી વાહક હતો ક્યાં રહેતો હતો? તો સંગમપુરની અંદર રહેતો હતો. ચલો આપણે પેજ નંબર. ફોર વોટ, પ્રશ્ન 2, ફોર વોટ ડીડ ધ વોટર બેર યુઝ ધ પોટ. વોટર બેર એટલે કે પાણી વાહક, પોટ્સ એટલે ઘડામાં. વોટર બેર યુઝ ધ પોટ્સ. વોટ ડીડ ધ વોટર બેર યુઝ ધ પોટ. તો ડિલિવર વોટર ટુ હી માસ્ટર. ડિલિવર વોટર એટલે કે પાણી પહોંચાડતો હતો. એના માલિકને પાણી પહોંચાડવા માટે ઘડાનો ઉપયોગ કરતો હતો. હાઉ ડીડ હી કેરી ધ પોટ. તે ઘડાઓ કેવી રીતે ઊંચકતો હતો? તો હી કેરીડ ધ પોટ ઓન હિઝ શોલ્ડર. કેરીડ એટલે ઉપાડતો હતો. પોટ્સ એટલે ઘડાઓને. ઓન હિઝ શોલ્ડર એટલે ખભા પર. વિથ ધ હેલ્પ ઓફ સ્ટીક, તો એક લાકડીની મદદથી તે ઘડાઓને પોતાના ખભા ઉપર ઊંચકતો હતો. પ્રશ્ન 4, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઈંગ. તો માલિક, તો આપણે માલિકને શું કહીશું? માસ્ટર. MASTR, માસ્ટર એટલે માલિક થાય છે. ખભા એટલે શોલ્ડર, એ તમને ખ્યાલ જ છે. પછી મોટું, લાર્જ, LARGE, લાર્જ એટલે મોટું, વિશાળ. પછી ગોઠવવું એટલે સેટ, SCT, સેટ એટલે ગોઠવવું. માટલું, POT, પોટ એટલે માટલું. હવે આપણે ફકરા નંબર 2 નો પરિચય મેળવીએ. વન ઓફ ધ પોટ હેડ અ હોલ. વન ઓફ ધ પોટ હેડ અ હોલ ઇન ઇટ બટ ધ અધર પોટ વોઝ પરફેક્ટ. તો બેમાંથી એક માટલાને કાણું હતું અને જ્યારે બીજું માટલું કેવું હતું? આખું હતું. પરફેક્ટ એટલે કે આખું હતું. અહીંયા એટ ધ એન્ડ ઓફ અ લોંગ વોક ફ્રોમ ધ રિવર ટુ હિઝ માસ્ટર હાઉસ ધ ફર્સ્ટ પોટ રિમેન્ડ હાફ ફિલ્ડ એન્ડ ધ અધર વોઝ ફૂલ. અહીંથી માલિકના ઘરે જવા માટે લાંબા અંતરના અંતે જે પહેલું માટલું હતું એ અડધું ભરેલું રહેતું હતું. ધ ફર્સ્ટ પોટ રિમેન્ડ હાફ ફિલ્ડ એન્ડ ધ અધર વોઝ ફૂલ. અને જે બીજું માટલું હતું એ પૂરેપૂરું ભરેલું રહેતું હતું.
તો દેખો એન્ડ એન્ડ એટલે અંત થાય છે, લોંગ એટલે લાંબુ થાય છે, વોક એટલે ચાલવું થાય, રિવર એટલે નદી થાય, માસ્ટર એટલે માલિક થાય છે, હાઉસ એટલે ઘર, ફર્સ્ટ પોટ એટલે પહેલું માટલું, રિમેઇન હાફ ફિલ્ડ એટલે કે અડધું ભરેલું રહેતું હતું, એન્ડ અધર એટલે કે બીજું વોઝ ફૂલ એટલે કે પૂરેપૂરું ભરેલું રહેતું હતું. ધીસ કન્ટિન્યુ ફોર 2 months, આવું 2 મહિના ચાલ્યું. કન્ટિન્યુ એટલે સતત ચાલ્યું, 2 months એટલે કે 2 મહિના સુધી, તો આવું 2 મહિના સુધી ચાલ્યું. ધ bear delivered only 1.5 pots of water to his master house. હવે જે વોટર બિયર હતો એ ડિલિવર એટલે પહોંચાડતો હતો ઓનલી 1.5 pot, ઓનલી વન એટલે એક, અને એન્ડ હાફ એટલે કે અડધું, પોટ ઓફ વોટર ટુ હિઝ માસ્ટર હાઉસ એટલે કે પાણી વાહક તેના માલિકના ઘરે ફક્ત 1.5 માટલું જ પાણી પહોંચાડતો હતો, કેમ કે એક માટલું કાણું હતું એટલે એમાંથી અડધું પાણી નીકળી જતું હતું. હવે આપણે એના પ્રશ્નોનો જવાબ મેળવીએ. તો પહેલો પ્રશ્ન છે કે વન ઓફ ધ પોટ હેડ ખાલી જગ્યા ઇન ઇટ. વન ઓફ ધ પોટ, એક જે ઘડો હતો એને શું હતું? તો હોલ એટલે કે કાણું હતું. સેકન્ડ નંબર, ધ ફર્સ્ટ પોટ રિમેન્ડ ખાલી જગ્યા એન્ડ ધ અધર વોઝ ખાલી જગ્યા. ધ ફર્સ્ટ પોટ રિમેઇન હાફ ફિલ્ડ એટલે કે અડધું રહેતું હતું, એન્ડ ધ અધર વોઝ ફૂલ, અને જે બીજો ઘડો હતો એ કેવો રહેતો હતો? પૂરેપૂરો ભરેલો હતો, કારણ કે એને કાણું હતું નહીં. પ્રશ્ન 3, હાઉ મચ વોટર ડીડ ધ બિયર ડિલિવર ટુ હિઝ માસ્ટર હાઉસ. હાઉ મચ વોટર ડીડ એટલે કે જે પાણી વાહક હતો એના માલિકના ઘરે કેટલું પાણી પહોંચાડતો હતો? તો ધ બેર ડિલિવર્ડ ઓનલી 1.5 pot ઓફ વોટર ટુ હિઝ માસ્ટર હાઉસ. જે પાણી વાહક હતો એ એના માલિકના ઘરે એક આખું અને એક અડધું માટલા જેટલું પાણી પહોંચાડતો હતો. પ્રશ્ન 4, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. તો પૂરેપૂરું ભરેલું હતું અને આપણે શું કહીશું? ફૂલ, FULL, ફૂલ એટલે ભરેલું. મહિનો તો MONTH, મંથ એટલે મહિનો થશે. કાણું એટલે હોલ, અડધું ભરેલું એટલે હાફ ફિલ્ડ. તો અહીંયા ફકરા નંબર 2ના પ્રશ્નનો જવાબ આપણે ફકરા નંબર 2 સમજ્યા. હવે આપણે ફકરા નંબર 3 વિશેનો ખ્યાલ મેળવીશું. ઓફકોર્સ એટલે થશે ચોક્કસ, અલબત્ત. ધ પરફેક્ટ પોટ વોઝ હેપી એન્ડ પ્રાઉડ. પરફેક્ટ એટલે જે આખું માટલું હતું એ કેવું લાગતું હતું? હેપી એટલે ખુશ લાગતું હતું, એન્ડ પ્રાઉડ અને તેને ગર્વ હતો. પ્રાઉડ એટલે ગર્વ હતો. ઓફકોર્સ અલબત્ત. ધ પરફેક્ટ પોટ વોઝ હેપી, જે આખું માટલું હતું એ ખુશ હતું, એન્ડ પ્રાઉડ અને તેને ગર્વ હતો. બટ ધ પુઅર પોટ વોઝ સેડ. બટ ધ પુઅર પોટ વોઝ સેડ, પણ બિચારો જે કાણાવાળું માટલું હતું કેવું રહેતું હતું? ઉદાસ રહેતું હતું, કારણ કે તેમાં કાણું હતું. ઇટ હેડ અ હોલ, કેમ કે એના કાણું હતું. આફ્ટર 2 months, 2 મહિના પછી, વન ડે ધ ફર્સ્ટ પોટ ટોલ ધ વોટર બિયર. એક દિવસ પહેલાં માટલાએ એનો જે પાણી વાહક હતો એને કહ્યું, પહેલાં માટલાએ પાણી વાહકને કહ્યું, આઈ એમ અસેમ્ડ એટલે શરમ આવે છે. ઓફ માય સેલ્ફ, મને મારી જ શરમ આવે છે. આઈ એમ અસેમ્ડ ઓફ માય સેલ્ફ એન્ડ આઈ વોન્ટ ટુ સે સોરી ટુ યુ. અને મારે તમારી માફી માગવી. સોરી એટલે માફી માગવી છે. વાન્ટ એટલે ઈચ્છું છું, બરાબર. અહીંયા સોરી એટલે માફી માગવું. તો પહેલું જે માટલું હતું એ શું કહે છે? કે મારે તમારી માફી માગવી છે. ધ વોટર બિયર આસ્કડ એટલે કે પાણી વાહકે પૂછ્યું, વાય, કેમ? વોટ આર યુ અસેમ્ડ ઓફ, તને શેની શરમ આવે છે? વોટ આર યુ અસેમ્ડ ઓફ, તને શેની શરમ આવે છે? ધ પોટ રિપ્લાઇડ એટલે કે ઘડાએ પ્રત્યુત્તર આપ્યો, ફોર પાસ્ટ 2 months, છેલ્લા 2 મહિનાથી, આ ડિલિવર લેસ વોટર ધેન ધ અધર પોટ. ડિલિવર એટલે પહોંચાડો છો, લેસ વોટર એટલે કે ઓછું પાણી, ધેન ધ અધર પોટ એટલે કે બીજા ઘડા કરતાં હું ઓછું પાણી પહોંચાડું છું. માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર હાઉસ. માય વોટર લીક એટલે નીકળી જવું, વોટર એટલે પાણી થાય, આઉટ ઓફ ધ વે બેક ટુ યોર માસ્ટર હાઉસ.
હવે દેખો, તમારા માલિકના ઘરે પાછા ફરતા આખાય રસ્તે મારું પાણી ચૂવે છે. ફોર પાસ્ટ 2 મંથ એટલે કે છેલ્લા 2 મહિનાથી આ ડિલિવર લેસ વોટર ધેન ધ અધર પોટ, બીજા માટલા કરતાં હું ઓછું પાણી પહોંચાડું છું. માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે, એટલે કે જે મારું જે પાણી છે એ ચૂવે છે, બરાબર. લીક એટલે કે ચૂવે છે. આઉટ ઓફ ધ વે, રસ્તે ચાલતા હોય ત્યારે, એટલે કે મારું પાણી ચૂવે છે. મારા કાણાને કારણે આઈ બેક ટુ યોર માસ્ટર હાઉસ. માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર હાઉસ. મારા એટલે કે તમારા માલિકના ઘરે પાછા ફરતા આખાય રસ્તે મારું પાણી ચૂવે છે. યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ. વેલ્યુ એટલે કે કિંમત. યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ, તમે પૂરી કિંમત મેળવતા નથી. ફોર યોર ઇફર્ટ બિકોઝ ઓફ માય હોલ. મારું જે કાણું છે એના કારણે તમને તમારા શ્રમની પૂરી કિંમત મળતી નથી. તમે જે મહેનત કરો છો એની પૂરો બદલો મળતો નથી. તો હવે આપણે એના પ્રશ્નોના જવાબ મેળવીએ. તો વાય વોઝ ધ અધર પોટ હેપી? બીજું માટલું કેમ ખુશ હતું? બિકોઝ ઇટ વોઝ પરફેક્ટ, કેમ કે તે આખું હતું. ધ પુઅર પોટ વોઝ સેડ. ધ પુઅર પોટ વોઝ સેડ બિકોઝ ઇટ હેડ અ હોલ, કારણ કે એને કાણું હતું એટલે એ ઉદાસ હતું. ધ પરફેક્ટ પોટ વોઝ હેપી એન્ડ પ્રાઉડ. જે પરફેક્ટ એટલે જે કાણા વગરનું જે માટલું હતું એ ખુશ હતું અને ગર્વ અનુભવતું હતું. બટ ધ પુઅર પોટ વોઝ સેડ, પણ બિચારું જે પેલું કાણાવાળું હતું માટલું એ સેડ એટલે કે દુઃખી હતું. આઈ એમ અસેમ્ડ ઓફ માય સેલ્ફ, અને મારી શરમ આવે છે. હુ સેડ ધીસ? આ કોણ બોલે છે? ધ ફર્સ્ટ પોટ, એટલે કે પહેલું જે માટલું છે એ આ બોલે છે. હવે આપણે વાય વોઝ ધ ફર્સ્ટ પોટ અસેમ્ડ? પહેલું માટલું જે હતું એટલે કેમ શર્મિંદો હતું? બિકોઝ હી ડિલિવર્ડ લેસ વોટર ધેન ધ અધર પોટ, કેમ કે તે બીજા માટલા કરતાં ઓછું પાણી પહોંચાડતું હતું. વોટ હેપન બિકોઝ ઓફ ધ હોલ? ધ વોટર લીકડ આઉટ ફ્રોમ ધ પોટ બિકોઝ ઓફ ધ હોલ. વોટ હેપન્ડ બિકોઝ ઓફ ધ હોલ, જે કાણું પડ્યું હતું એના કારણે શું થતું હતું? ધ વોટર લીકડ આઉટ ફ્રોમ ધ પોટ, એટલે કે ગળાની અંદરથી પાણી નીકળી જતું હતું, ચૂવાઈ જતું હતું. ધ પોટ બિકોઝ ઓફ ધ હોલ, કેમ કે એને કાણું હતું. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઈંગ. તો કિંમત એટલે વેલ્યુ થશે અહીંયા. VALUE, વેલ્યુ એટલે કિંમત. ઉદાસ, SAD, સેડ એટલે ઉદાસ. ચૂવું એટલે લીક, LEAK, લીક એટલે ચૂવું. શ્રમ એટલે ઇફર્ટ, EFFORT, ઇફર્ટ એટલે શ્રમ થશે. બિચારું એટલે કે પુઅર, POOR, પુઅર એટલે બિચારું. હવે આપણે ફકરા નંબર 4 વિશેની માહિતી મેળવીએ. ધ વોટર બિયર ફેલ્ટ સોરી ફોર ધ પોટ. પાણી વાહકને માટલાની દયા આવી. વોટર બિયર ફેલ્ટ એટલે અનુભવી, સોરી એટલે દયા, ફોર ધ પોટ. પાણી વાહકને માટલાની દયા આવી. હી સેડ ટુ ધ પોટ, તેને માટલાને કહ્યું. ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર હાઉસ. ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર હાઉસ, આજે જ્યારે આપણે માલિકના ઘરે પાછા ફરીએ ત્યારે. આઈ વાન્ટ યુ ટુ નોટિસ. આઈ વાન્ટ યુ ટુ નોટિસ, ત્યારે હું ઈચ્છું છું કે રસ્તામાં આવતા. ધ બ્યુટીફુલ ફ્લાવર એટલે કે સુંદર ફૂલો. અલોંગ ધ પાથ એટલે કે રસ્તામાં આવતા, ત્યારે હું ઈચ્છું છું કે રસ્તામાં આવતા સુંદર ફૂલો તરફ નજર કરે. નોટિસ એટલે ધ્યાન આપવું એટલે નજર કરવું. આઈ વાન્ટ એટલે હું ઈચ્છું છું કે યુ એટલે તમે, નોટિસ એટલે કે ધ્યાન આપજો. ધ બ્યુટીફુલ ફ્લાવર એટલે કે સુંદર ફૂલો. અલોંગ ધ પાથ, રસ્તામાં આવતા જે સુંદર ફૂલો છે તે તરફ નજર કરજો. ત્યારે હું ઈચ્છું છું કે તું રસ્તામાં આવતા સુંદર ફૂલો તરફ નજર કરજે. એઝ ધે રિટર્ન, ત્યારે જેઓ પાછા ફરતા હતા ત્યારે. ધ પોટ નોટિસ્ડ ધ સન વોર્મિંગ, એટલે કે જ્યારે તેઓ પાછા ફરતા ત્યારે માટલાએ રસ્તાની તેના તરફની સૂર્ય પ્રકાશની ઉષ્મામાં ખીલેલા સુંદર ફૂલો જોયા. એઝ ધે રિટર્ન ધ પોટ નોટિસ ધ સન વોર્મિંગ એટલે કે સૂર્યપ્રકાશની ઉષ્મા. વોર્મિંગ એટલે ઉષ્મા થાય છે. ધ બ્યુટીફુલ ફ્લાવર એટલે સુંદર ફૂલો. ઓન ઈચ સાઈડ ઓફ ધ પાથ, એટલે કે એ જે રસ્તા તરફ હતું એ બાજુના ફૂલો. તે ફૂલો કેવા હતા? ખીલેલા જોયા એને.
તો માટલાએ નોટિસ કર્યું, એને શું નોટિસ કર્યું? તો એટ ધી રિટર્ન ધ પોટ નોટિસ ધ સન વોર્મિંગ, એટલે સૂર્યપ્રકાશની ઉષ્મામાં ધ બ્યુટીફુલ ફ્લાવર ઓન ઇટ સાઇડ ઓફ ધ પાથ. તો ત્યારે માટલાએ રસ્તાની તેની તરફ સૂર્યપ્રકાશની ઉષ્મામાં ખીલેલા સુંદર ફૂલો જોયા. ઇટ વોઝ હેપી ટુ સી ધ બ્યુટીફુલ ફ્લાવર. ઇટ વોઝ હેપી, સુંદર ફૂલો જોઈને તે ખુશ થયું. બટ એટ ધ એન્ડ ઓફ ધ પાથ, પણ રસ્તાના છેડે પહોંચતો જ તેને દુઃખ થયું. બટ એટ ધ એન્ડ ઓફ ધ પાથ ઈ સ્ટીલ ફેલ્ટ બેડ, તે દુઃખી થયું. બિકોઝ ઇટ હેડ અગેન લીકડ આઉટ હાફ ધ વોટર, કારણ કે તેમાંથી ફરીથી અડધું પાણી નીકળી ગયેલું હતું, બરાબર, ચૂવાઈ ગયેલું હતું. તો બટ એટ ધ એન્ડ ઓફ ધ પાથ ઈ સ્ટીલ ફેલ્ટ બેડ, તે ફરીથી દુઃખી થયું. બિકોઝ, કેમ કે ઇટ હેડ અગેન લીકડ આઉટ હાફ ધ વોટર, કેમ કે ફરીથી એનું અડધું પાણી નીકળી ગયેલું હતું. હવે આપણે તેના પ્રશ્નનો જવાબ મળીએ. તો વોટ ડીડ ધ પોટ નોટિસ, જે ઘડાએ શું અનુભવ્યું, એટલે કે ઘડાએ શું જોયું, શું નોટિસ કર્યું, એટલે શેના તરફ ધ્યાન આપ્યું? ધ સન વોર્મિંગ ધ બ્યુટીફુલ ફ્લાવર ઓન ઇટ સાઇડ ઓફ ધ પાથ. ધ સન વોર્મિંગ એટલે સૂર્યની ઉષ્મામાં, ધ બ્યુટીફુલ ફ્લાવર એટલે કે સુંદર ફૂલો, ઓન ઇટ સાઇડ ઓફ ધ પાથ એ જે રસ્તા તરફ હતું તે બાજુના રસ્તા ઉપર સૂર્યપ્રકાશની ઉષ્મામાં સુંદર ફૂલો ખીલેલા જોયા. આઈ વાન્ટ યુ ટુ નોટિસ ધ બ્યુટીફુલ ફ્લાવર અલોંગ ધ પાથ. હુ સેડ ધીસ? ધ વોટર બિયર. આઈ વાન્ટ યુ ટુ નોટિસ, હું તને જણાવું છું કે ધ બ્યુટી ફ્લાવર અલોંગ ધ પાથ, તારા રસ્તામાં આવતા ફૂલો તરફ તું નજર કરે. તો આ વાક્ય કોણ બોલે છે? તો ધ વોટર બિયર એટલે કે પાણી વાહક બોલે છે. હુ ફેલ્ટ સોરી ફોર ધ પોટ. હુ ફેલ્ટ સોરી ફોર ધ પોટ, તો ઘડા માટે કોણે દિલગીરી બતાવી? તો અહીંયા ધ વોટર બિયર એટલે કે પાણી વાહકે. ધ પોટ સ્ટીલ ફેલ્ટ બેડ બીકોઝ ઇટ હેડ અગેન લીકડ આઉટ હાફ ધ વોટર. ધ પોટ સ્ટીલ ફેલ્ટ એટલે કે અનુભવી, બેડ એટલે કે ફરીથી એ દુઃખી થયું. કેમ? બિકોઝ, કેમ કે ઇટ હેડ અગેન તેને ફરીથી લીકડ આઉટ હાફ ધ વોટર, કારણ કે તેમાંથી અડધું પાણી નીકળી ગયેલું હતું. હવે પ્રશ્ન 5 જોઈએ. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. નીચેના જે ગુજરાતી શબ્દો આપ્યા છે એનો આપણે ઇંગ્લિશ સ્પેલિંગ લખવાના. તો રસ્તો એટલે પાથ થશે, પછી સુંદર એટલે બ્યુટીફુલ, જોવું એટલે નોટિસ, અને પાછા ફરવું એટલે રિટર્ન. હવે ફકરા નંબર 4. The bear said to the pot. Did you notice the flower only one your side of the path? The bear said to the pot. તો જે પાણી વાહક હતો એ ઘડાને કહે છે કે ડીડ યુ નોટિસ ધ ફ્લાવર ઓનલી ઓન યોર સાઇડ ઓફ ધ પાથ, કે તારા રસ્તામાં જે આવતા જે ફૂલો છે એના તરફ તે નજર કરી હતી. There were no flower on the other pot side. There were no flower એટલે કે એટલે કે ત્યાં નો ફ્લાવર એટલે કે ફૂલો હતા નહીં. ઓન ધ અધર પોટ સાઈડ, બીજા જે ઘડો હતો એની સાઈડ એટલે કે એની બાજુ કોઈ ફૂલો હતા નહીં. આઈ ન્યૂ અબાઉટ યોર હોલ, મને તારા કાણા વિશે હું જાણતો હતો. ન્યૂ એટલે જાણતો હતો, અબાઉટ એટલે વિશે, યોર એટલે તારા, હોલ એટલે કાણા વિશે હું માહિતગાર હતો જ. આઈ પ્લાન્ટેડ ફ્લાવર સીડ ઓન યોર સાઈડ. પ્લાન્ટેડ એટલે વાવ્યા હતા, ફ્લાવર સીડ એટલે કે ફૂલોના દાણા. ઓન યોર સાઈડ તારી બાજુના રસ્તા ઉપર, ઓફ ધ પાથ એટલે કે રસ્તાની તારી બાજુના ભાગે મેં ફૂલોના સીડ્સ એટલે કે દાણા વાવ્યા હતા. એવરી ડે વાઇલ વી વોકડ બેક ફ્રોમ ધ રિવર. એવરી ડે એટલે કે દરરોજ. વાઇલ વી વોકડ બેક ફ્રોમ ધ રિવર, જ્યારે નદીથી પાછા ફરતા હતા ત્યારે. ધ લીકડ વોટર ફેલ ઓન ધેમ. ધ લીકડ વોટર એટલે કે જે પાણી ચૂવાયેલું જે પાણી હતું, જે પાણી જે લીકડ પાણી એટલે કે જે પાણી નીકળી જતું હતું એ કોના પર પડતું હતું? ફૂલો પર. ફેલ ઓન ધેમ. એવરી વન ઇઝ ઇમ્પોર્ટન્ટ, દરેક વ્યક્તિ મહત્ત્વની છે. એન્ડ એવરીથિંગ ઇઝ યુઝફુલ, અને દરેક વસ્તુ ઉપયોગી છે. તો હવે આપણે એના પ્રશ્નનો જવાબ મેળવીએ. તો ધેર વર નો ફ્લાવર ઓન ધ અધર પોટ સાઇડ. હુ સેડ ધીસ? કે બીજી બાજુના રસ્તાની બીજી બાજુ ઉપર કોઈ ફૂલો હતા નહીં. તો આ વાક્ય કોણ બોલે છે? તો ધ વોટર બેર એટલે કે પાણી વાહક. ડીડ ધ વોટર બેર નો અબાઉટ ધ હોલ ઇન ધ પોટ? શું પાણી વાહક ઘડાના કાણા વિશે જાણતો હતો? તો યસ,
એવરીવન ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ એવરીથિંગ ઇઝ યુઝફુલ. એટલે કે દરેક વ્યક્તિ મહત્ત્વની છે અને દરેક વસ્તુ ઉપયોગી. તો ચાલો મિત્રો, હવે પ્રશ્ન 4, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. તો મહત્ત્વનું એટલે ઇમ્પોર્ટન્ટ, IMPORTANT, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, વાવ્યું એટલે પ્લાન્ટેડ, ઉપયોગી એટલે યુઝફુલ, USEFUL, યુઝફુલ એટલે શું થશે? ઉપયોગી. બી એટલે સીડ, સીડ એટલે બી થશે. હવે દેખો ગ્રામરનો વિભાગ આપણે જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટની અંદર જે વર્બ આપેલા છે, જે ક્રિયાપદો આપેલા છે, એનો ઉપયોગ કરી અને આપણે સાદો ભવિષ્યકાળના રૂપો વડે આપણે શું કરવાની છે? ખાલી જગ્યાઓ ભરવાની છે. તો પેલું એક્ઝામ્પલ આપેલું જ છે. સુમિત વિલ વિઝિટ ધ વિલેજ નેક્સ્ટ મંથ. સુમિત બીજા મહિને એના ગામની મુલાકાત કરવાનો હતો. નેક્સ્ટ મંથ એટલે કે હવે પછી જે આવતો હોય એ મહિનો. એ આપણે જાણીએ છીએ કે નેક્સ્ટ અહીંયા શબ્દ છે એટલે આપણે આ વાક્ય જે છે ભવિષ્યકાળનું છે. ભવિષ્યકાળમાં સેલ અને વિલ લાગે છે, તો અહીંયા સુમિત સાથે શું આવશે? વિલ. હવે જે ક્રિયાપદ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં, વિઝિટનું વિઝિટ જ રહેશે. નંબર 1, રમા ખાલી જગ્યા અ લેટર ટુમોરો. તો રમા વિલ રાઇટ અ લેટર ટુમોરો. રાઇટ ક્રિયાપદ આપેલું જ છે, રાઇટ એટલે લખવું થશે, તેની આગળ આપણે વિલ જોડી અને આ વાક્ય પૂરું કરી શકાય. નંબર 2, ધ ચિલ્ડ્રન વિલ ડેકોરેટ ધ બોલ. એ દેખો વિલ આગળ લગાડી દીધું અને જે ક્રિયાપદ છે એમને એમાં રહેશે ડેકોરેટનું ડેકોરેટર. ડેકોરેટ એટલે શણગારવું થશે. નંબર 3, આઈ વિલ સ્ટડી ઇંગ્લિશ. આઈ વિલ સ્ટડી ઇંગ્લિશ, હું અંગ્રેજીનો અભ્યાસ કરીશ. તો સ્ટડીનો સ્ટડી રહેશે, આગળ વિલ લગાવવાનું છે. નંબર 4, વી ખાલી જગ્યા ક્વાઇટલી. તો વી વિલ સીટ ક્વાઇટલી. ક્વાઇટલી અમે ઝડપથી બેસી જઈશું. ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા ધ ગેસ્ટ. અહીંયા વેલકમ શબ્દ એટલે કે વેલકમ ક્રિયાપદ આપેલું છે. ધ સ્ટુડન્ટ વિલ વેલકમ ધ ગેસ્ટ. ગેસ્ટ એટલે મહેમાનો, તો વિદ્યાર્થીઓ મહેમાનોનું સ્વાગત કરશે. ધ ડોગ એટલે કે આવકારશે, વેલકમ એટલે આવકારવું થાય. નંબર 6, ધ ડોગ ખાલી જગ્યા ધ ઈટ. તો અહીંયા ચેજ આવશે, તો અહીંયા ચેજની આગળ શું આવશે? વિલ આવશે. એ રીતે 7 નંબરમાં હી ખાલી જગ્યા હીઝ રૂમ નેક્સ્ટ વીક ક્લીન. તો દેખો અહીંયા હી વિલ ક્લીન હીઝ રૂમ ધ નેક્સ્ટ વીક. નંબર 8, ત્વિષા ખાલી જગ્યા અ રંગોલી. તો ડ્રોનું ડ્રો જ રહેશે, અહીંયા વિલ આગળ લગાડવાનું છે, તો વિલ ડ્રો અ રંગોલી. પછી યુ ખાલી જગ્યા અમરેલી ઇન એન અવર. તો અહીંયા રીચ છે, તો રીચનું રીચ જ રહેશે, આગળ વિલ લગાડવાનું છે, તો યુ વિલ રીચ અમરેલી ઇન અવર. રીચ એટલે પહોંચવું થાય, અમરેલી ઇન અવર, ઇન એન અવર એટલે કે 1 કલાકમાં આપણે અમરેલી પહોંચી જઈશું. ધ પ્રિન્સિપાલ વિલ મીટ ધ પેરેન્ટ્સ ઓન મંડે. ધ પ્રિન્સિપાલ વિલ મીટ એટલે મળશે, પેરેન્ટ એટલે માતા પિતાને, વાલીને, ઓન મંડે એટલે કે સોમવારે. તો પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય વાલીઓને સોમવારે મળશે. તો એ મીટનું મીટર રહેશે, આગળ વિલ લગાવવાનું છે. તો દેખો આ વાક્યોમાં અમુક શબ્દો પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ જે વાક્ય છે ભવિષ્યકાળને લગતું છે. દેખો અહીંયા નેક્સ્ટ મંથ છે, ટુમોરો છે, પછી નેક્સ્ટ વીક છે, બરાબર. પછી ઓન મંડે એટલે કે સોમવારે જીવન મળવાના છે, બરાબર. ઇન એન અવર. તો અમુક શબ્દોથી આપણને ખ્યાલ આવી જશે કે આ ભવિષ્યકાળના વાક્યો છે. અને તમને ના કીધેલું હોય તો પણ આપણે ભવિષ્યકાળના વાક્ય છે કે નહીં એ આપણે પહેલાં ખાતરી કરી લેવી જોઈએ. હવે આગળનો પ્રશ્ન જોઈએ, કમ્પોઝિશન. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપેલી માહિતી તમારે વાંચવાની છે અને એના આધારે શું કરવાનું છે? પ્રશ્નનો જવાબ આપવાનો. તો એ ડેટ આપેલી છે અને ડે આપેલા છે. તો જાન્યુઆરી 15 તો આર્મી ડે, 26 તો રિપબ્લિક ડે, જૂન મહિનાની 5મી તારીખ તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ. પછી 21મી તારીખ તો ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. પછી 26મી જુલાઈ તો કારગિલ વિજય દિવસ. ઓગસ્ટ 9મી ઓગસ્ટ તો ઓગસ્ટ ક્રાંતિ દિવસ. પછી 15 તો ઇન્ડિપેન્ડન્સ, 15 તો ઇન્ડિપેન્ડન્સ ડે. તો સપ્ટેમ્બર 5 તો ટીચર ડે, 14મી તારીખે હિન્દી દિવસ.
ઓક્ટોબર બીએ લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ, 8મી તારીખે એરફોર્સ ડે, 31મી તારીખે સરદાર પટેલ જયંતિ, નવેમ્બર મહિનાની 14મી તારીખે ચિલ્ડ્રન ડે એટલે બાળ દિવસ ઉજવાય છે, અને 26મી તારીખે કોન્સ્ટિટ્યુશન ડે, અને ડિસેમ્બર 4 તો નેવી ડે. તો આ બધા જે દિવસો આપેલા હતા અહીંયા તારીખ આપેલી છે અને ડે આપી છે, એના આધારે આપણે પ્રશ્નોનો જવાબ આપવાના છે. તો પેજ નંબર 13નો આપણે વોટ ઇઝ જુલાઈ 26 સેલિબ્રેટેડ. તો 26મી જુલાઈએ શું ઉજવવામાં આવે છે? તો કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. વેન ડુ વી સેલિબ્રેટ સરદાર પટેલ જયંતિ. સરદાર પટેલ જયંતિ આપણે ક્યારે ઉજવીએ છીએ? તો 31 ઓક્ટોબર. તો 31મી ઓક્ટોબરે આપણે સરદાર પટેલ જયંતિ ઉજવીએ છીએ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન. તો 5મી જૂન. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5મી જૂને. પછી વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન જાન્યુઆરી 15. તો 15મી જાન્યુઆરી આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો આર્મી ડે. સપ્ટેમ્બર 5 ઇઝ સેલિબ્રેટ એઝ ખાલી જગ્યા. આ તો તમને સૌને ખબર જ છે કે 5મી સપ્ટેમ્બરે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો ટીચર ડે, શિક્ષક દિવસ. રાઇટ અ શોર્ટ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ. તમારા શાળામાં જે સ્વાતંત્ર્ય દિવસ તમે જે ઉજવ્યો, કેવી રીતે ઉજવ્યો એનો તમારે રિપોર્ટિંગ કરવાનું છે, એટલે એના વિશે તમારે અહેવાલ લખવાનો છે. તો દેખો એના માટેના તમને અહીંયા મુદ્દાઓ આપેલા છે. મુદ્દાઓના આધારે તમારે રિપોર્ટ લખવાનો. તો આપણે રિપોર્ટ જ્યારે પણ લખતા આવીએ ત્યારે શરૂઆતમાં એનો મથાળો લખવાનો. તો અહીંયા સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. તો ડેટ 16 ઓગસ્ટ 2025. 15મી તારીખે તહેવાર ઉજવાયો છે એટલે કે આપણી 16મી તારીખે આપણે એનો અહેવાલ તૈયાર કરી શકીએ. પછી પ્લેસ, તો અહીંયા પુંજપુર. ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટ વિથ અ બ્યુટિફુલી બાય ધ સ્ટુડન્ટ ઓફ સંસ્કાર પ્રાઇમરી સ્કૂલ. ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવે, સેલિબ્રેટ એટલે ઉજવવામાં આવે, વિથ અ બ્યુટિફુલી એટલે કે સરસ રીતે, બાય ધ સ્ટુડન્ટ ઓફ એટલે કે વિદ્યાર્થીઓ, કઈ સ્કૂલના વિદ્યાર્થીઓ છે? સંસ્કાર પ્રાઇમરી સ્કૂલ. ધ સ્ટુડન્ટ ડેકોરેટ, ડેકોરેટ એટલે શણગારવું થાય. ક્લાસરૂમ વિથ કલરફુલ, કલરફુલ એટલે રંગીન થશે. બલૂન એટલે ફુગ્ગા, તો રંગીન ફુગ્ગાઓથી શણગારી, ડેકોરેટ એટલે શણગાર્યા હતા. પછી એન્ડ રિબન એટલે કે રિબન એટલે આપણે દોપટ્ટી કહે છે, તો એના વડે શણગાર્યા હતા. ધ મેયર શ્રી મોદી વોઝ ધ ચીફ ગેસ્ટ. તો એ જે મેયર છે શ્રી મોદી, ચીફ એટલે કે મુખ્ય, ચીફ ગેસ્ટ એટલે કે મુખ્ય મહેમાન તરીકે હતા. હી હોઇસ્ટેડ ધ ફ્લેગ, એમને શું કર્યું? ધ્વજ ફરકાવ્યો હતો. વી સેંગ ધ નેશનલ એન્થેમ, પછી રાષ્ટ્રીય ગાનો થયા. પછી સમ સ્ટુડન્ટ ગીવ સ્પીસીસ, કેટલાક વિદ્યાર્થીઓએ સ્પીચ આપી. ધ ફંક્શન એન્ડેડ વિથ ધ સ્પીચ ઓફ ધ ચીફ ગેસ્ટ. પછી ફંક્શન પૂરું થયું ત્યારે તો ચીફ ગેસ્ટ હતા એમને પોતાનું વક્તવ્ય આપ્યું. ઇટ વોઝ વેરી નાઇસ ડે, તે ખૂબ જ સુંદર દિવસ હતો. રિપોર્ટ પ્રિપેર્ડ બાય, હવે કોને રિપોર્ટ આ તૈયાર કર્યો છે? તો રિપોર્ટ પ્રિપેર્ડ બાય આદિલ, STD 7A. તો 7મા ધોરણમાં ભણતા આદિલે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. પ્રિપેર્ડ એટલે તૈયાર કરવું થાય. ચલો આપણે પેજ નંબર 13નો અભ્યાસ કરીએ. લેટ્સ રિવાઇઝ, કમ્પ્લીટ ધ ટેબલ. હવે સ્ટેટ આપેલા છે. હી મીટ, કોને મળ્યો, અને હી સો, શું જોયું? તો રાજસ્થાન, તો અસ્કિલ્ડ પપીટર. અને હી સો, શું જોયું? તો ધ આર્ટ ઓફ કઠપૂતળી, તો કઠપૂતળીની કળાઓ જોઈ. પછી ગુજરાત, તો ગુજરાતમાં કોને મળે? તો હી ગિફ્ટેડ બીવર. અને શું જોયું? ધ બ્યુટિફુલ પેટર્ન એન્ડ ટ્રેડિશનલ ટેક્સટાઇલ. પછી કેરાલા, તો આ માસ્ટર ડાન્સરને મળે, તો શું જોયું? ધ ડિફિકલ્ટ સ્ટેપ ઓફ કથકલી ડાન્સ. પંજાબ, તો ફાર્મર સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન, જે ખેડૂતો જે લણણીની મોસમ જે ઉજવી રહ્યા હતા એ જોયું બધા. અને એમને મળ્યો અને શું જોયું? ધ જોયફુલ ટ્રેડિશન ઓફ બૈસાખી, બૈસાખીનો તહેવાર કેવી રીતે ઉજવાય છે તે એને જોયું. પછી ઓડિશા, તો ઓડિશામાં કોને મળે? તો અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ. અને શું જોયું? તો વેરિયસ ડિઝાઇન એન્ડ પેટર્ન ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ. તો દેખો અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટેટ આપેલા હતા, કોને મળ્યો અને શું જોયું એ વિશે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું હતું. તો સ્ટેટમાં રાજસ્થાન છે, ગુજરાત, કેરાલા, પંજાબ અને ઓડિશા જેવા સ્ટેટોની અંદર કોને મળ્યો અને શું જોયું તો એના વિશે આપણે કોષ્ટક ભરવાનું હતું. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ.
રાઇટ હુ સેડ ટુ હુમ, કોણ બોલે છે અને કોને કહે છે. ફોર પાસ્ટ 2 months આઈ ડિલિવર લેસ વોટર ધેન ધ અધર પોટ, તો કોણ બોલે છે તો ફર્સ્ટ પોટ. કોને કહે છે તો વોટર બેર. માય વોટર લીક આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર હાઉસ, કોણ બોલે છે તો ફર્સ્ટ પોટ. કોને કહે છે તો વોટર બેર. યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર ઇફર્ટ બિકોઝ ઓફ માય હોલ, કોણ બોલે છે તો ફર્સ્ટ પોટ. અને કોને કહે છે તો વોટર બેર. ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર હાઉસ આઈ વાન્ટ યુ ટુ નોટિસ ધ બ્યુટીફુલ ફ્લાવર એલોંગ ધ પાથ, તો આ વાક્ય કોણ બોલે છે તો વોટર બેર. કોને કહે છે તો ફર્સ્ટ પોટ. ડીડ યુ નોટિસ ધ ફ્લાવર ઓનલી વન યોર સાઇડ ઓફ ધ પાથ, તો આ વાક્ય કોણ બોલે છે તો વોટર બેર. અને કોને કહે છે તો ફર્સ્ટ પોટ. એરેન્જ ધ વર્ડ ટુ મેક મેનીફુલ સેન્ટેન્સ, આપેલા જે શબ્દો છે ગોઠવીને તમારે અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. તો દેખો પહેલાં જે વાક્ય છે એમાં બધા શબ્દો છે બધા આડાવડા છે, તો આડાવડા શબ્દો જે આપેલા છે એના આધારે આપણે કરેક્ટ સેન્ટેન્સ બનાવવાનું છે. તો પહેલું વાક્ય બનશે વિલ હી પ્લે ચેસ, પ્રશ્નાર્થ ચિહ્ન. પછી આઈ બીકમ વિલ અ ટીચર, તો આઈ વિલ બીકમ અ ટીચર. હવે ત્રીજું વાક્ય છે કે વિલ મેક અ રંગોલી માય મધર, તો માય મધર વિલ મેક અ રંગોલી. તો અહીંયા પેજ નંબર 14 વિશેનો સ્ટડી પૂરું થાય છે. હવે આપણે પેજ નંબર 15 જોઈએ. પેજ નંબર 15 ફોન નંબર, તો રીડ દે અ ન્યૂઝપેપર ને વિલ અને ટુમોરો, આ શબ્દો આપેલા છે એના આધારે આપણે વાક્ય પૂરું કરવાનું છે. તો તે વિલ રીડ અ ન્યૂઝપેપર ટુમોરો, પછી વિલ બાય નેક્સ્ટ વીક સી અ ન્યૂ કાર. આ બધા જે શબ્દો આડાવડા છે એના આધારે આપણે વાક્ય ફરીથી ગોઠવી અને લખવાનું. તો સી વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. પ્રશ્ન 4, રાઇટ 3 વર્ડ રિલેટેડ ટુ ગિવન વર્ડ. હવે જે આપેલા જે શબ્દો છે એના સંબંધિત શબ્દો તમારે લખવાના છે. 3 શબ્દો લખવાના છે. 3 કરતાં વધુ તમને આવડતા હોય તો પણ તમે લખી શકો છો. તો એક્ઝામ્પલ ફ્લાવર, તો બ્યુટીફુલ, યલો, બોક. હવે વોટર, તો વોટરને લગતા જે શબ્દો છે તો રિવર, ગ્લાસ, પછી વેલ એટલે કૂવો, પોટ એટલે ઘડો, ડ્રિંક એટલે પીવું, બાથ એટલે સ્નાન કરવું, નાહવું. હવે પોટ, પોટને લગતા જે શબ્દો છે એના સંબંધિત શબ્દો છે તો રાઉન્ડ, વોટર, વેલ, રિવર અને પોટર. સીડ એને લગતા જે શબ્દો છે પ્લાન્ટ, અર્થ, સનલાઇટ, ટ્રી અને ફ્રૂટ. હાઉસને લગતા સંબંધિત શબ્દો તો ફેમિલી, બ્રિક, રૂફ. પછી છે વિન્ડો અને ડોર. વિલેજ તો પીપલ, રિવર, ફિલ્ડ, વેલ અને ટેમ્પલ. હવે 4th નંબરનો જે પ્રશ્ન છે કમ્પ્લીટ ધ વર્ડ યુઝિંગ AEIOU. AEIOUનો ઉપયોગ કરી અને તમારા શબ્દો પૂર્ણ કરવાના છે. તો પહેલો શબ્દ છે વીવર, કે WAEAVER, વીવર. વીવર એટલે વણકર. પછી નંબર 2 HARVEST, હાર્વેસ્ટ. પછી નંબર 3 ડૉક્ટર, તો DOCTOR. નંબર 4 તો માસ્ટર, MASTER. નંબર 5 તો બ્યુટીફુલ, BEAUTIFUL, બ્યુટીફુલ. અને નંબર 6 તો હેરિટેજ, HERITAGE, હેરિટેજ. હવે પ્રશ્ન નંબર 6, મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને લખો. તો એક્ઝામ્પલ કલ્ચર, કલ્ચરના આધારે આપણે વાક્ય બનાવવાનું. તો અવર કલ્ચર ઇઝ રીચ. ડિઝાઇન, તો આઈ હેવ અ નાઇસ ડિઝાઇન ફોર રંગોલી. પછી મશીન, તો કેન યુ રિપેર ધીસ સીવિંગ મશીન. પછી લેબોરેટરી, તો વી વિલ ડુ એન એક્સપેરિમેન્ટ ઇન ધ લેબોરેટરી. પછી થ્રેડ, તો ડુ યુ હેવ અ નીડલ એન્ડ અ થ્રેડ. પછી પેટર્ન, ધ કર્ટન હેઝ અ વેરી નાઇસ પેટર્ન. તો દેખો અહીંયા ડિઝાઇન શબ્દ આપેલો છે, મશીન છે, લેબોરેટરી, પછી થ્રેડ એટલે દોરો, પેટર્ન એટલે વાત. તો આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે એના વિશે વાક્યો બનાવીને લખવાના છે. તો અહીંયા યુનિટ નંબર 6નો આપણે યુનિટી ઇન ડાયવર્સિટીનો આપણે સંપૂર્ણ ગાલા સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કર્યો. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.